પાયોરિયા વિશે એક ફેક્ટ તમને કહી દઉં કે ઓલ ઓવર ધ વર્લ્ડ જેટલા પણ ડિસીઝ થાય છે શરીરના, કોઈ પણ રોગો થાય છે, એમાં પાયોરિયા છે ને ઇટ સ્ટેન્ડ્સ ઇન બિટવીન 1 to 5. 1 થી 5 જે રોગો છે સૌથી હાઈએસ્ટ નંબર ઓફ, એમાંનું એક પાયોરિયા છે. યસ. એટલે પાયોરિયાનો રેશિયો આપણે એવું કહીએ કે જે લોકો રેગ્યુલર ડેન્ટલ ચેકઅપ અને ક્લિનિંગ નથી કરાવતા એને ખાસ કરીને થાય જ એક એજની અંદર. અચ્છા. યસ. એટલે પાયોરિયાના મુખ્ય લક્ષણોની અંદર શું હોય છે? એક લક્ષણ એનું હોય છે બેડ બ્રીથિંગનું, એટલે મોઢામાંથી જે દુર્ગંધ આવતી હોય છે શ્વાસની અંદર કે બોલતા વખતે, એ એનું એક કારણ હોય. બીજું, મોઢામાંથી બ્લીડિંગ થાય, લોહી નીકળે બ્રશ કરતી વખતે અથવા તો થૂકતા વખતે, એમનામ કે ગાર્ગલ કોગળા કરતી વખતે જો મોઢામાંથી લોહી નીકળે છે તો એ પણ એક કારણ હોય. ત્રીજું કારણ એનું હોય છે કે કોઈ પણ જગ્યાએ સેન્સિટિવિટી દાંતની અંદર થાય છે, તો એ સેન્સિટિવિટી પણ પાયોરિયાનું લક્ષણ છે. ચોથું છે દાંત તમારા કોઈ પણ કારણ વગર હલવા લાગ્યા છે, રાઈટ. જો એ દાંત હલ્લે છે તો એ પણ એક પાયોરિયાનું લક્ષણ છે. અને ચોથું છે એની ઇન્ફેક્શન, એટલે કે દાંતમાં જે રસી થાય છે એ પણ પાયોરિયાનું લક્ષણ છે.